દેશ માટે જીવ અર્પણ કરનાર વીર પુત્રને ધાંગધ્રાએ આપી ભાવભીની વિદાય. શહીદ મુલાણીયા વહાણભાઈ સવજીભાઈ અમર રહો. ધાંગધ્રા તાલુકાના નરાડી ગામના વીર યુવાન મુલાણીયા વહાણભાઈ સવજીભાઈ દેશભૂમિની સેવામાં ફરજ બજાવતા તારીખ 23/10/25 ના રોજ વીર ગતિ પ્રાપ્ત કરી હતી. દેશપ્રેમ અને બલિદાનના આ પવિત્ર પ્રસંગે તારીખ 25/10/25 ના રોજ સવારે 7:30 કલાકે કુડા ચોકડી ધાંગધ્રાથી વીર શહીદની અંતિમ યાત્રા નીકળી હતી. ધાંગધ્રા તેમજ આસપાસના ગામોના સેંકડો યુવાનો અને દરેક સમાજના આગેવાનો અને લોકજન મોટી સંખ્યામાં એકત્ર થઈ વીર શહીદને અંતિમ વિદાય આપી હતી. હર હર મહાદેવ અને ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી વચન આપ્યું કે આવી વીર ગાથાઓ સદા યુવાનોને દેશ સેવા માટે પ્રેરિત કરતી રહે. દેશ માટે જીવ અર્પણ કરનાર વીર પુત્રને ધાંગધ્રાએ આપી ભાવભીની વિદાય. શહીદ મુલાણીયા વહાણભાઈ સવજીભાઈ અમર રહો. ધાંગધ્રા તાલુકાના નરાડી ગામના વીર યુવાન મુલાણીયા વહાણભાઈ સવજીભાઈ દેશભૂમિની સેવામાં ફરજ બજાવતા તારીખ 23/10/25 ના રોજ વીર ગતિ પ્રાપ્ત કરી હતી. દેશપ્રેમ અને બલિદાનના આ પવિત્ર પ્રસંગે તારીખ 25/10/25 ના રોજ સવારે 7:30 કલાકે કુડા ચોકડી ધાંગધ્રાથી વીર શહીદની અંતિમ યાત્રા નીકળી હતી. ધાંગધ્રા તેમજ આસપાસના ગામોના સેંકડો યુવાનો અને દરેક સમાજના આગેવાનો અને લોકજન મોટી સંખ્યામાં એકત્ર થઈ વીર શહીદને અંતિમ વિદાય આપી હતી. હર હર મહાદેવ અને ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી વચન આપ્યું કે આવી વીર ગાથાઓ સદા યુવાનોને દેશ સેવા માટે પ્રેરિત કરતી રહે. દેશ માટે જીવ અર્પણ કરનાર વીર પુત્રને ધાંગધ્રાએ આપી ભાવભીની વિદાય. શહીદ મુલાણીયા વહાણભાઈ સવજીભાઈ અમર રહો. ધાંગધ્રા તાલુકાના નરાડી ગામના વીર યુવાન મુલાણીયા વહાણભાઈ સવજીભાઈ દેશભૂમિની સેવામાં ફરજ બજાવતા તારીખ 23/10/25 ના રોજ વીર ગતિ પ્રાપ્ત કરી હતી. દેશપ્રેમ અને બલિદાનના આ પવિત્ર પ્રસંગે તારીખ 25/10/25 ના રોજ સવારે 7:30 કલાકે કુડા ચોકડી ધાંગધ્રાથી વીર શહીદની અંતિમ યાત્રા નીકળી હતી. ધાંગધ્રા તેમજ આસપાસના ગામોના સેંકડો યુવાનો અને દરેક સમાજના આગેવાનો અને લોકજન મોટી સંખ્યામાં એકત્ર થઈ વીર શહીદને અંતિમ વિદાય આપી હતી. હર હર મહાદેવ અને ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સૌએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી વચન આપ્યું કે આવી વીર ગાથાઓ સદા યુવાનોને દેશ સેવા માટે પ્રેરિત કરતી રહેશે.